વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સુરત એરપોર્ટ તથા નિયોલ હેલિપેડ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના અંત્રોલી ખાતે નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનના નિરીક્ષણ માટે આવી પહોંચ્યા હતા. આ અવસરે સુરત એરપોર્ટ ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદ મુકેશભાઈ દલાલ, મેયર દક્ષેશ માવાણી, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત તથા સુરતના નિયોલ હેલિપેડ ખાતે વડાપ્રધાન શ્રીનું મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ તથા જિલ્લા પોલીસ અધ્યક્ષ રાજેશ ગઢિયાએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બિહારમાં ઇન્ડિયાની ભવ્ય જીત પછી આજે બીજા જ દિવસે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતમાં પ્રવાસે છે. બિરસા મુંડા કે જેને આદિવાસી સમાજ ભગવાન પણ માને છે ને, જેનું સ્વતંત્રના સંગ્રામની અંદર ખૂબ મોટું યોગદાન રહ્યું છે, જેણે શહીદી પોતે અને પોતાના દીકરાએ વહોરી લીધી હતી, એમના કાર્યક્રમ માટે નર્મદા જિલ્લામાં એ આજે આવી રહ્યા છે. એના પહેલાં જે આ દેશની અંદર બુલેટ ટ્રેન ચાલુ કરવા માટેનો એમનો જે પ્રયત્ન છે, એ પ્રયત્ન સફળતા તરફ આગળ વધી રહ્યો છે અને એનું ખૂબ મોટું કામ પૂર્ણ થવાના આરે છે. એનું માહિતી મેળવવા માટે એને ઇન્સ્પેક્શન કરીને એમાં શું હજુ ખૂટે છે, શું કરવાની જરૂર છે અને કેટલી ઝડપમાં કામ પૂરું થશે, આ તમામ પ્રકારની માહિતીઓ અધિકારીઓ અને એન્જિનિયરો સાથે કરીને એ પ્રોજેક્ટનો પણ પુશ મળે એના માટે એને પણ એ વિઝિટ લઈને જાત માહિતી મેળવવાના છે અને ત્યાંથી નર્મદા જિલ્લામાં બિરસા મુંડાજીના કાર્યક્રમ માટે જવાના છે. સાંજે એ સુરત થઈને પાછા દિલ્હી પ્રસ્થાન કરશે. ભારતીય જનતા પાર્ટી માટે, આખા દેશ માટે ડબલ આનંદનો દિવસ છે કે બિહારમાં સુનામી પછી, ભવ્ય જીત પછી બીજા આખા દેશમાં જે વિજયનો માહોલ છે, એ માહોલના અંદર ગુજરાતમાં જ એમનું પ્રથમ આજે કાર્યક્રમ છે અને એ કાર્યક્રમને કારણે ગુજરાતમાં સૌથી વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.